અમારી જ્ઞાનગ્રહણ ચેનલમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જ્ઞાનની યાત્રામાં જોડાઈ જાઓ. કલ્પના કરો, જ્યાં સૂર્ય ઉગે એ પહેલાં જ ચેતના જાગી જાય છે, જ્યાં પવન પણ ઓમ બોલતો હોય અને જ્યાં પથ્થરો પર પગ મૂકતા એવું લાગે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને અટકાવીને કહે, ધીમે ચાલ. અહીં હજારો વર્ષોની તપસ્યા શ્વાસ લે છે. આ છે ગિરનાર. પર્વત નહીં, જીવંત તપોભૂમિ. માનવી માટે ઊંચી, પણ આત્મા માટે ઘર જેવી. ગિરનારની સર્વોચ્ચ ટોચ પર કોઈ સોનાનું સિંહાસન નથી, કોઈ ભવ્ય મંદિરની દિવાલો નથી, પણ ત્યાં બિરાજે છે શ્રી દત્તાત્રેય ભગવાન. દત્ત ભગવાન એવા દેવ છે જે દેખાય તો સામાન્ય સાધુ જેવા, પણ સમજાય તો આખા બ્રહ્માંડ જેટલા ઊંડા. માન્યતા અને શાસ્ત્રો અનુસાર સત્યયુગથી દત્તાત્રેય ભગવાન ગિરનાર પર અખંડ તપમાં સ્થિર છે. તેઓ બેઠા નથી, તેઓ સ્થિર થયા છે. સમયની બહાર, જન્મ મરણની ગણતરીથી ઉપર. દત્તાત્રેય એટલે ત્રિદેવનો એક સ્વરૂપ. બ્રહ્માની સર્જન શક્તિ, વિષ્ણુની પાલનકૃતિ અને મહાદેવનું વૈરાગ્ય, આ ત્રણેય મળીને જે સ્વરૂપ બને એ છે દત્તાત્રેય. તેઓ કોઈ એક સંપ્રદાયના નથી, તેઓ કોઈ ચોક્કસ વેશમાં બંધાયેલા નથી. ક્યારેક યોગી, ક્યારેક અવધૂત, ક્યારેક પાગલ જેવા અને ક્યારેક ગુરુ સમાન. દત્ત ભગવાને 24 ગુરુઓ પાસેથી જ્ઞાન લીધું. પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, આકાશ, અહીં સુધી કે પશુ પંખીઓમાંથી પણ. એટલે ભગવાન દત્તનું જ્ઞાન ગ્રંથોમાં નહીં, પરંતુ જીવનમાં લખાયેલું છે. તો દત્ત ભગવાને ગિરનાર કેમ પસંદ કર્યો? કહેવાય છે, જ્યારે દત્તાત્રેયે અવધૂત સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે તેમણે એવી જગ્યા શોધી જ્યાં પ્રકૃતિ શુદ્ધ હોય, માનવીની ભીડ ઓછી હોય અને પૃથ્વી પોતે જ તપસ્યા કરતી હોય. ગિરનાર એ સ્થાન હતું. અહીં જંગલ બોલે છે, પવન શીખવે છે અને મૌન ગુરુ બની જાય છે. એટલે દત્ત ભગવાને આ પર્વતને પોતાની તપસ્યાનું આસન બનાવ્યું. સાધુ સંતો અહીં તપસ્યા કેમ કરે છે? એક સરળ સત્ય છે, જ્યાં ગુરુ સ્થિર થાય ત્યાં શિષ્યો ખેંચાય. ગિરનાર પર હજારો વર્ષોથી સાધુ, સંત, યોગી અને અવધૂત આવ્યા છે, કારણ કે આ પર્વત પર મન સહેલાઈથી તૂટે છે અને આત્મા સહેલાઈથી જોડાય છે. અહીં ભોગમાં રસ ઓછો થાય છે અને ભક્તિ આપમેળે જન્મે છે. ઘણા સંતો કહે છે કે ગિરનાર પર ધ્યાન કરતાં મનને અલગ પ્રયત્ન કરવો પડતો નથી, એ પોતે જ શાંત થઈ જાય છે. સંતો અને દત્ત ભગવાનનો અદૃશ્ય સંબંધ. દત્તાત્રેય ભગવાન ગુરુના પણ ગુરુ ગણાય છે. નાથ સંપ્રદાયના સાધુઓ, અવધૂત પરંપરા અને અનેક ગુપ્ત યોગી પરંપરાઓ ભગવાન દત્તને પોતાના મૂળ ગુરુ માને છે. ઘણા સંતો કહે છે, અમે ગુરુદત્તને જોયા નથી, પણ જ્યારે ધ્યાન ઊંડું થયું ત્યારે કોઈક હાજર હતું. ગિરનાર પર આજે પણ ઘણા સાધુઓ કહે છે, ક્યારેક રાત્રે અજાણી ઘંટડી, અજાણી સુગંધ અને અજાણી શાંતિ અનુભવે છે. તેઓ માને છે દત્ત ભગવાન અહીં હજુ પણ જાગૃત છે. એક વખત એક યુવાન સાધુ ઘણી મુશ્કેલી પછી ગિરનાર પહોંચ્યો. ઉપવાસ, થાક અને શંકા બધું સાથે. તેણે કહ્યું, જો દત્ત ભગવાન અહીં છે તો આજે મને કોઈ સંકેત આપો. રાત્રે તેને સપનું આવ્યું. એક અવધૂત બેઠા છે, હસતા હસતા કહે છે, તું સંકેત શોધવા આવ્યો છે, પણ તું પોતે જ સંકેત છે. સવારે સાધુ ઉઠ્યો અને પાછો ન ઉતર્યો. એ ત્યાં જ રહી ગયો, શાંત, સ્થિર, મૌન. ગિરનાર કોઈ સ્થળ નથી જ્યાં પહોંચી જઈએ. એ એવી જગ્યા છે જ્યાં પહોંચ્યા પછી અહંકાર છૂટે છે. દત્તાત્રેય ભગવાન કોઈ મૂર્તિમાં બંધાયેલા નથી, પણ ગિરનાર પર તેમની હાજરી પવન જેટલી સાચી છે.
જો ક્યારેય જીવન ગૂંચવાય, ગુરુ ન મળે અને માર્ગ અંધારું લાગે તો આ પવિત્ર ગિરનારને યાદ કરજો, કારણ કે કેટલાક પર્વતો પર ભગવાન બેઠા નથી, પણ આપણને બેસી જવાનું શીખવે છે. જય ગિરનારી.